દિયોદર ગજાનન ગૌસેવા આશ્રમ ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથા યોજાશે। દિયોદર ખાતે શ્રી ગજાનન ગૌસેવા આશ્રમમાં પરમ સદ્રેય ગૌઋષિ સ્વામી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળાની પાવન પ્રેરણાથી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનું આયોજન માગસર વદ 13ને મંગળવાર તારીખ 9/1/2024 પોષ સુદ પાંચમને સોમવાર તારીખ 15/1/2024 સુધી યોજાશે, જેમાં પોથીયાત્રા, કપિલ ભગવાનનો જન્મ, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, નારાયણ યજ્ઞ, સુદામા પ્રસંગ કરવામાં આવશે, જેમાં તારીખ 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવશે। કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોશી સુરાણા દ્વારા ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવવામાં આવશે, તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી ઉપસ્થિત રહેશે, તેમજ દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ બાપુ ગગન્નાથ મહાદેવ ઉજ્જૈનવાડા અને પરમ પૂજ્ય સીતારામ બાપુ રવિયાણા દ્વારા કરવામાં આવશે, જેમાં સમગ્ર કથા દરમિયાન પરમ પૂજ્ય બ્રહ્મચાર્ય સત્સંદ મુકુંદ પ્રકાશ મહારાજ પથમેડા અને પરમ પૂજ્ય મહંત શ્રી રેવાપુરી મહારાજ આસોદર, પરમ પૂજ્ય મહંત કાનદાસ બાપુ બાણમાતા મંદિર દિયોદર, પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત વાલજી બાપુ રાટીલા, પરમ ગૌભક્ત શ્રી હરિહરદાસજી છોગારામજી સિસોદરા, પરમ પૂજ્ય મહંત અંકુશગીરી બાપુ શરણાદર અને પરમ પૂજ્ય મહંત ભરતગીરી બાપુ દેલવાડા આશ્રમ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે, જે કથામાં દરેક ધર્મપ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તોને કથાનો લાભ લેવા ગજાનન ગૌસેવા આશ્રમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। હવે એ વિશે કહેવામાં દર સાલ અમે ભાગવત કથાનું આયોજન કરે છે, અને જે ગજાનંદ ગૌશાળા દિયોદરમાં ગજાનંદ ગૌશાળા એમાં લગભગ 2500થી વધારે ગાયો છે, અને એમાં એક બીમાર ગાયોની પણ ખૂબ સેવા થઈ રહેલી છે, જે વિશે ગાયોના નિભાવ માથે કરી અને આ ભાગવત સપ્તાહ કરવામાં આવે છે। અને ગામડે ગામડેથી ઘણા માણસો પોતાના પર્સનલી સાધન લઈ જઈ અને 5-25 રૂપિયા લઈ અને આ ગૌશાળા નભાઈ રહેલા છે। તેવા અમારા ગૌશાળાના લાડીલા એક પ્રમુખ હેતાભાઈ છે, એ પણ એટલું બધું સહમત ઉઠાવે છે કે જેની સીમાય નથી। અમારાથી થઈ શકતું નથી, અમે તો ખાલી ગામડામાં ખાલી ફાળો કરવા જ જશે, પણ હર સમયે પોતે વાયને હોય છે। તો એ વિશે દિયોદરમાંથી પણ છેલ્લા કેટલાય સમયથી આ ગૌશાળા ચાલે છે, અને એ ગૌશાળાનું કથાનું આયોજન કેટલાય સમયથી ચાલે છે। એ ગૌશાળાના નાભાર્થ માટે કરી, ગાયોના નિભાવ માટે કરી અને આ કથાનું આયોજન કરવામાં આવે છે। તો દિયોદરના તમે ધર્મપ્રેમી ગૌભક્તો, આજુબાજુ જે ધર્મપ્રેમી ગૌભક્તો, એમને જાહેર આમંત્રણ છે કે આપ સૌ 9 થી 12 આ ગૌશાળામાં કથાનો લાભ લેવા પધારે, એવી અમને ગજાનન ગૌશાળા વતીથી તમને જાહેર આમંત્રણ છે।